લે આ કોણ છે? લે ધોસકો લાગે. શું છે એલા? ક્યાં આડો આવ્યો? હે અહીંયા આવો. અહીંયા આવો એટલે? આ કંપનીમાં બધાયનો પગાર વધાર્યો, મારો કેમ નો વધાર્યો? હા, તમને કહું. તને ખબર છે તે કોનો કોલર પકડ્યો છે? ભાઈ ખબર છે, હવે મારો પગાર નથી વધાર્યો એનો. પગાર વધારો કરવા માટે કંપનીમાં કામ કરવું પડે. તારી જેમ મહિનાના 15 દી કામ પર આવે અને મંડાઈ પડે કે મારો પગાર વધારો, તો એમ પગાર વધારો ન આવે હો ભાઈ. જો 15 દી નહીં, હું તો 20-22 દિવસ ભરું છું, બરોબર કે નથી? કેવી ભરતો? રીતે ભરશો? એટલે મારે કામ આવી જાય એટલે કલાક ભરીને વયો જાવ, પછી 2 કલાક માટે તો પાછો આવું છું ને. એટલે કંપની શું કાંઈ તારા બાપાની ને મારી ભાગીદારમાં છે? એ બાપ આમે જામાં. એય પગાર વધારો કરવો હોય ને તો બીજા વર્કર જે કામ કરે છે ને એની પ્રમાણે હરખો ટાઈમ ભરવો પડે, તો પગારમાં વધારો થાય. તારા કહેવાથી પગાર ન વધી જાય, સમજી ગયો? એટલે તું પગાર નહીં વધારી દે એમ ને? પગાર તો નહીં વધે. હજી 2 વાર વિચારી લે. 2 વાર હું? મારે હચોડો વિચાર કરવાની જરૂર જ નથી તારો પગાર વધારો કરવા માટે, બરાબર? તારે પગાર તો વધારવો જ પડશે. હાથ મૂક. પગાર નહીં વધે એ તે તારો, બાકી બધાયનો હજી એક વાર વધારીશ. દિવાળી નજીક છે, બોનસ પણ આપીશ. જોજે વો, આ દિવાળી નજીક છે, ક્યાંક દિવાળી પહેલા જમરાજા તારી નજીક નો આવી જાય. હવે જમરાજાની તો મને ખબર નથી, કારણ કે એ કોઈને કહીને આવતો નથી, બરાબર? બાકી રહી વાત તારા પગારની ને બોનસની, તો એ ભૂલી જાય છે. અને બીજી વાત કે દિવાળી નજીક છે એટલે મને તારા ફેમિલીની ચિંતા હતી, પણ મને લાગે છે હવે ચિંતા મારે છોડવી પડશે. અરે ચિંતાની ક્યાં કરશો, પગાર વધારી દે ને એટલે બધું રેડી થઈ જાય. પગાર ભૂલી જા, એના બદલામાં હું તને હવે હાવ કંપનીમાંથી જ કાઢી મૂકું, એટલે કે મારી કંપનીમાંથી સસ્પેન્ડ કરી દઉં. તારી આટલી હિંમત કે તું તારા બોસ ઉપર, એટલે કે મારી ઉપર હાથ ઉપાડે? હે, તારી ઓકાત શું છે મારી સામે? ઓકાતની વાત કરમાં, જેટલી આ જીવ લેવા આવે એ યમરાજ પાસે છે ને તાકાત, એટલી મારી પાસે. હું તારો જીવ લઈ શકું, સમજો? જીવ? હા. હવે હરખો છે ને સાંજે ઓલો શંખ વગાડશો ને 20 રૂપિયા વાળી પોટલ્યું, એ 2 મારીને પછી હરખો હાલીને બતાવ્યું ને તોય સારી વાત કહેવાય. મારો જીવ લેવાની તો બહુ દૂરની વાત છે. તારા કિસ્મત હારા છે કે અત્યારે 20 વાળી પોટલી નથી મારી, નકર છે ને તું અત્યારે ન હોય એમ? હા. તારા કિસ્મત હારા છે અશોક. હે, મારા પ્રિય વર્કર, ઓ સોરી, પ્રિય નહીં, સસ્પેન્ડ થઈ ગયેલા વર્કર, જો તું 2 પોટલી મારીને આવ્યો હોત ને તો કદાચ મારે 1 આંગળી જ કાફી હોત તારા માટે ધક્કો મારવામાં. દારૂમાં તને શું ખબર પડે, તું નથી પીતો ને? દારૂ એવી વસ્તુ છે કે કોઈ માણસને ટેન્શન હોય ને દવા પીવા જતો હોય મરવા માટે, ને એને તું દારૂ પાઈ દે ને તો એ મરવાનું ભૂલી જાય. એમ? હા. તો આપણે જે દારૂ પી પીને પડ્યા રહ્યો છો ને એની કરતાં જો હરખો કંપનીમાં ટાઈમ ભર્યો હોત ને તો કદાચ અત્યારે તારો પગાર 30 થી 35 હજાર હોત, જો સરખી રીતે કામ કર્યું હોત તો. હવે તને હું હરખી રીતે જ કામ કરવાનો છું, પગાર વધારી દે. કરવાનો છો ને? કર્યું તો નથી ને? પહેલા કરીને બતાવજે. પણ હવે એ ક્યાં તારે જરૂર છે? હે, જો તું એ આજ પછી સરખી રીતે મારી કંપનીમાં કામ ન કર્યું ને તો થોડીક તો દયા ખાઉં છું, કારણ કે દિવાળી નજીક છે. સસ્પેન્ડ નથી કરતો, પણ જરૂર કરી દઈશ સરખું કામ નહીં કરતો. તો હરખું કામ નહીં કરું તો પછી આખી દુનિયા તારી છે, મારી ફેક્ટરી સિવાય. સમજાણું? એટલે તારો કહેવાનો મતલબ એ કે મને તારી કંપનીમાંથી સસ્પેન્ડ કરશો? હા. હા. તો ધ્યાન રાખજે,
થોડાક દિવસમાં તું આ ધરતી ઉપરથી સસ્પેન્ડ ના થઈ જા. ઓહો હો 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 હા આટલો બધો પાવર. હા તો પછી છે ને ભાઈ, તારાથી 1 2 3 અને પછી અડધી, એટલે કે 1 2 ને 3.5 જે થાય ને ત્યાંથી કટિંગ કરી લેજો. જાય વાંધો નહીં. ગાડી રોજ આ રસ્તેથી નીકળે છે. આ વખતે તો બ્રેક મારી કે તું ઓળખાઈ ગયો. ફરીવાર એવું ન બને કે હું ભૂલી જાઉં સામે અશોક ઊભો છે. બરાબર? એટલે યમરાજા મને લેવા નહીં આવે, મારી પેલા કંઈક તને ન લઈ લે. હા હાલ અને હટ. 1 મિનિટ, તે કટિંગ કરવાની વાત કરી ને, પણ હું તારું ન્યાથી કટિંગ કરીશ કે તે કોઈ દી વિચાર્યું નહીં હોય. એમ નામ બડે દર્શન છોટે. હાલ ભાઈ લાવવા માટે ટાઈમ જ નથી આપણી પાસે, ધંધો કરીએ. ભગવાન, હવે શું થશે? ઘર કઈ રીતના ચાલશે? કઈ સમજાતું નથી. આ છૂટી આ અશોક નોકરીએ ગયો તો ને ત્યાંથી પાછો કેમ આવી ગયો તરત? બા છો હા બા, આ અશોક છે ને, એણે ઓફિસમાં એના બોસ સાથે કંઈક માથાકૂટ કરી છે. હે? અને માથાકૂટ કરી એટલે એના બોસે એમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. અરે રે, ખરો છે આ છોકરો. હો ભાઈ સાહેબ, આ એના સ્વભાવને થોડીક છે ને શાંતિ રાખતો હોય ને તો સારું, ગુસ્સો ન કરતો હોય. હવે આપણે કોકને એના નોકરી કરતા હોઈએ અને આપણે ભૂલમાં આવ્યા હોય તો આપણે શેઠ આપણને કાંઈક કહે તો આપણે સાંભળવું પડે. સામે ઝઘડો કરવા ન બેહાય બાપા. પણ એ જ ને, હું એ જ તમને કહેતી હતી, એનો મગજ કેમ આવો છે? આટલો બધો તેજ, પહેલેથી એટલો તેજ મગજ છે. અરે એનો સ્વભાવ પહેલેથી આવો છે, પણ શું ફટફટ ફટફટ બધાને મોઢા પર કહી દે જી હોય, પછી એના મનમાં કાંઈ નહીં મગજ. પણ બા, પણ એને એ ભાન નથી પડતી કે આમાં ને આમાં કેટલા સંબંધો બગડી જાય ને બધે અડખામણો થઈ ગયો છે. અડખામણા કરતાય તે જ્યાં બોલાતું હોય ને ત્યાં બોલાય, સંબંધી હોય ને યારે બોલીને પાછું છે ને સૂતમેળ થઈ જાય. પણ આ તો એના બોસ છે, બોસ હારે બોલીને પછી હવે એના બોસ થોડી માનવાના. અને આપણા ઘરમાં કોઈ કમાવા વાળું નથી કે કોઈ કમાય. આ તું કહે છે ને એ જ ચિંતા મને તે છે કે હવે ઘર કેમનું હાલશે, શું કરશું હવે સ્વીટી? ગમે તેમ અશોકને મનાવીને પાછા મોકલવા જ પડશે, એની સિવાય કોઈ રસ્તો નથી. હા, હું એટલું ભણી નથી કે મને સારી એવી નોકરી મળે. બીજાના ઘરે કચરા પોતા કરવા જાવ તો એ વધીને કેટલો પગાર મળશે? અને અશોકને તો એટલી સારી જોબ હતી, તો પછી આવું કરવાની એમને શું જરૂર હતી? પણ એ છે ને અશોક આ 2 દી રીહ રાખશે પાછો, બરાબર? પછી આપણે સમજાવશું ને તો પાછો સમજી જાય. પણ 2 દી તો એ એવો ગરમ લાય જેવો રહેશે ને, નહીં મારી વાત સાંભળે કે નહીં તારી વાત સાંભળે. અને આપણે સમજાવીએ ને તો સમજી જાય તો સારું છે. ઈ સમજે કે નો સમજે, ને એનો બોસ તો આપણો સગો નથી થતો. હા. હવે એને હામી આટલી બધી માથાકૂટ કરી છે તો અશોક ભલે ના સામેથી જાય, પણ એનો બોસ થોડી માનવાનો. હવે એવું હશે ને તો અશોકને કહેવું કે ભાઈ તારા સાયા શેઠની તું માફી માગી લેજે, ભલે તારી ભૂલ ન હોય, તારા શેઠની ભૂલ હોય, પણ આપણું ઘર તારા એકના પગાર પર મને તો હાલે એ જ છે. નથી ખબર પડતી કે આપણે એવું કામ જ શું કામ કરવું જોઈએ કે કોઈની માફી માંગવી પડે. હંમેશા દુનિયામાં બધા લોકોનું સારું કરવું જોઈએ તો ઉપરવાળો હંમેશા આપણી સામે જોવે છે. પણ જુઓ ને, હાણે આવું કર્યું છે ને, ખાઈ કેવા કામ કર્યા હશે કે જેને લીધે અત્યારે ભગવાન રીસાઈ ગયો છે. અરે ના ના, એવું ન બોલ. મારો અશોક તને ખબર છે ને, કોઈ દી કોઈનું ખરાબ નથી વિચારતો, પણ એમાં શું છે એનાથી ખોટું સહન નથી થતું, એટલા માટે છે ને આ બોલી નાખે છે ફટફટ મોઢા પર બધાને. અને પછી એને છે ને તે ઠોકર વાગે ને ત્યારે એને ભાન થાય છે કે હારું મારે આ નહોતું કરવું જોઈતું. પણ અત્યારે તો આપણે મુસીબત આવી પડી છે માથા પર. મને તો એ ચિંતા થાય છે કે આ મુસીબત ક્યારે ટળશે, નહીતર આપણે શું કરશું? જે થશે એ જોયું જશે. કેમ કે હવે અશોકે જ્યારે આ કારનામો કર્યો છે, આપણને પૂછીને તો કર્યો નથી. સમજાવવાની કોશિશ કરશું, જો માને તો ઠીક છે, બાકી આપણે જ હવે નોકરો ગોતવો પડશે. વાત તો સાચી છે. હવે શું કરશું તો બીજું? અશોક માની જાય અને સમજી જાય ને તો સારું. થઈ જશે બા, દરેક વસ્તુ થઈ જશે. આ જો ને, તમારી તબિયત સારી નથી, દવાના ખર્ચા બધું એક હાથે આપણે કઈ રીતના કરશું? અત્યારે જેટલું કાંઈ થોડું ઘણું ઘરમાં વધ્યું છે બસ એ જ છે. પછી શું થશે? અશોકને વિચાર ન આવ્યો? અરે મારી તબિયતને ગોળી મારને ભાઈ, દવા નહીં લાવવી એ હાલશે, પણ આ ઘર કેમ હકાવવું, વાર તહેવાર, પછી આપણે સમાજમાં રહેવું, સમાજના વ્યવહાર સાચવવા, એ કેમનું કરશું? આમ નીમ કરશે તો આમ નામ એટલે કરી નાખ્યું છે એમને તો જે કરવાનું હતું એ. નાની નાની વાતમાં ગુસ્સો કરવો, આ બધું કરવું ને
એ સારી વાત નથી. ક્યારેક આપણે ને આપણે જ પોતે મૂંઝવણ પરિસ્થિતિમાં મુકાઈ જઈએ છીએ. એની સમજણ આવી જાય ને કે બસ હવે હું બળતો થઈ જાઉં, હવે ગુસ્સો ન કરું, બસ એનું મગજ કંટ્રોલમાં રાખે ને તો બહુ સારું છે. રાખે તો ને, આ પહેલેથી તમારું નથી માન્યા તો મારું તો ક્યાંથી માનવાના? કાંઈ નહીં, જેવી ઉપરવાળાની મરજી. હવે શું કરશું, એણે કાંઈક વિચાર્યું હશે આની પાછળ સારું, એવું વિચારવાનું આપણે. આ તમે તમારી દવા લીધી કે નથી લીધી? અરે આમાં હું દવા લઈએ આ ચિંતામાં ને ચિંતામાં? બાપા મને તો ઉપાધિ પેહી ગઈ, રાતે ઊંઘે નહીં આવે નિરાતે. તમે ખોટી ઉપાધિ ન કરતા. આ ઉપાધિ કરીને કંઈક વળી તમને થઈ ગયું ને તો એ દોડા અલગ થશે. અરે માય ક્યાં જતા રે ઉપર, એ જ ને હું ફેર પડ્યા, જોવું નહીં ને જગવું નહીં કાંઈ. એવું ન બોલાય બા. મેં તમને કીધું ને ભગવાન ઉપર ભરોસો રાખો, એ બધું સરખું કરી દેશે. આ ઉપર વયા જાય તો કાંઈ જોવું તો ન પડે આ બધું. આવું બોલવા કરતાં તમારા દીકરાને આપણે કંઈક સમજાવીએ ને એ સારું છે. આવું બોલવા કરવાનું એ કંઈ છે ને સમાધાન નથી વાતનું. એ કાંઈ સમજે એમ છે એમ કે મને તું. મારું આજ દિન લગન નથી એણે સાંભળ્યું, હવે તારું કાંઈક સાંભળે તો તું કહે. જો મારી રીતે હું અશોક હારે વાત કરીશ. આ બધી ચિંતામાં તો મને તો આમ છે ને તબિયત ખરાબ થઈ ગઈ છે. तू हम सफर मेरा है मैंने जाने હાશ, થાકી જ ગયા લાગો છો આજે તમે. ઘણું સારું લાગ્યું લે. સારું લાગ્યું ને? આટલા વર્ષમાં હાય આવી ઘરવાળી છે ને 7 જન્મ પૂન કરો ને તોય મળે. હો ભાઈ, એ ભગવાન. હા, હું તમને શું કહેતી હતી કે તમને મજા નથી, તમારી તબિયત ખરાબ છે કે એવું કાંઈ છે? ના રે ના, સારું જ છે. હાજો હારો બેઠો તારી સામે, કોઈ ટેન્શન નથી. તો ટિફિન ખોલ્યું નથી તમે આજે, કે ખોલીને તમને જમવાનું મન ના થયું? ના, એવું નથી. તો કેમ તમે આપણા નોકર સાથે ટિફિન આપણું પાછું મોકલાવી આપ્યું હતું? થોડુંક ઓફિસનું વર્ક વધારે હતું તો યાદ રહ્યું નહીં અને જમવાનો ટાઈમ નીકળી ગયો એટલે હું કહ્યું કે જા પાછું મોકલી દે, જેથી કરીને અહીંયા તું ખાઈ લે એમ. મેં તો રસોઈ બનાવી જોઈએ ને મારું, પણ ઓફિસનું વર્ક તો વધારે હાલ્યા કરે એવું તો બધું, પણ જમી તો લેવાય ને ટાઈમથી. હવે આ તમે જમશો નહીં તો કામ કેમ કરશો? અને તમે ભૂખા પેટે કામ કરશો તો બીમાર પડશો, પછી મારા નખરા કોણ ઉપાડશે? તારા નખરા તો છે ને જેટલા હોય ને એટલા ઉપાડવા તૈયાર જ છું. પૈસાના નખરા નહીં, આ તમને હેરાન કરતી હોય ઈ નખરા. હવે એ તમે હાજા હશો તો ઉપાડશો ને, તમારામાં શક્તિ હશે તો. બાકી હું પછી આમ મારતા ચાલતા મારતી હોય, બડકો ભરતી હોય, બધું કોણ સહન કરશે? હા, એ વાત એ હાચી. ભૂલમાં કૂતરી લગ્ન કરાઈ ગઈ તો હું ભૂલી જ ગયો. હા, જો એમાં ખોટું લગાડવાની કાંઈ જરૂર નથી. આમાં જો ઓફિસમાં થોડું કામ વધારે હતું, ટેન્શન હતું એટલે કાંઈ યાદ રહ્યું નહીં ને, એટલે નથી જેમાં, બાકી કોઈ કારણ નથી. બરાબર? શું ટેન્શન હતું? કાંઈ એવું કંઈ ખાસ? કામનું બીજું શું હોય? હવે આટલી મોટી જવાબદારી માથે છે તો એ તો હોય જ ને. આખી કંપની તમે હેન્ડલ કરો છો, આપણી કંપનીમાં આપણે કામ નહીં કરીએ અને જવાબદારી આપણે નહીં ઉપાડીએ તો કોણ ઉપાડશે? આ પપ્પા જ્યાં સુધી હતા, સોરી પપ્પા તો છે જ કા આપણે, ત્યાં સુધી બધું પપ્પાએ કર્યું. હવે પપ્પાને આરામ કરવાનો દિવસ છે તો પપ્પાએ જેટલું કર્યું એના કરતાં ડબલ તમારે કરીને બતાવવાનું ના હોય તો પપ્પાને પણ ગર્વ થાય કે મારા છોકરામાં થોડીક તો બુદ્ધિ છે, એક્ઝેક્ટલી કે કંપની આગળ તો લાવ્યા. બાકી તો પપ્પાને ખબર જ છે કે એના છોકરાને બુદ્ધિ નથી. ના રે ના, બાકી પપ્પાને ખબર જ છે કે છોકરો કંપની આગળ લાવવાનો જ છે. સાચું તો બોલાય નહીં મારાથી હા, ડૂબાડી નહીં દઉં. હે, બાકી તે વિચાર કર્યો ને એકદમ બરાબર જ વિચાર કર્યો છે કે મારા પપ્પાએ જેટલું બનાવ્યું છે ને એના કરતાં ડબલ તો મારે કરવું જ પડશે ને, એટલે કામમાં ધ્યાન આપવું જ પડશે. પછી તમારા કરતી વિચારો હોય ને એટલે તમને કહેતા હોય કે તું ચૂપ થા, મારું માથું નાખે, હું બોલું તમને ગમતું હા, નથી, હું લઈ લઉં હાલ તું. તમે મસ્તીના મૂડમાં નથી. હા, બાપે કર્યું છે એને કરતાં ડબલ તો કરવું જ પડશે ને, એમાં તો કઈ હાલશે નહીં. હા, પણ આ તમે ટાઈમથી જમી લેતા હોય તમને શું વાંધો છે? કહ્યું ને તને ટેન્શન હતું ભાઈ, એકની એક વાત વારા ઘડે કહેવાની, એમાં શું? હા, જો મારી સાડીના દોરા પણ નીકળતા જાય છે. આ નવી સાડીઓ લઈ દેતા હોય તો મને તમે. એમાં છે ને હું કહેવાય તારે ફોલ ટીચ બાકી છે એ કરાવી લેવાનું, આ બાજુમાં નહીં એમાંથી કરે જ છે. પણ મને નથી ગમતી ફૂલ ટીચ વાળી શું સાડીઓ. તું તારે કઈ કામ છે મારું? કેમ કામ છે?
ખોટું હું યાર ભેજાનું દહીં કરે છે, એક તો ટેન્શન હોય ને. એટલે ભેજું છે તમારી અંદર કે ભેજાનું દહીં થાય? દહીં કરવું હોય ને તો એ દૂધ ગરમ કરવાનું, એ દૂધ ઠંડુ થાય પછી એમાં છાશ નાખવાની, પછી એનું દહીં થાય. ભાઈ નાનો ગગો નથી, મને બધી સમજ પડે છે, પણ તો આવી રીતે મગજ નહીં ખાની યાર મારું પ્લીઝ. એક તો કેટલું ટેન્શન છે ને ઈ તને ખબર ના હોય યાર. આ ધંધાના ટેન્શન હોય ને. મને તો એમ હતું કે મારા પતિ ઓફિસથી આવ્યા છે તો બે ઘડી એની પાસે પ્રેમથી વાત કરવા જાઉં, પણ મારા પતિ યાર તો પ્રેમથી બોલાય એમ જ નથી. લાગે છે આજે ઓફિસમાં કોઈ હારે બોલાચાલી થઈ ગઈ લાગે છે, કાં તો કોઈએ બરાબર કામ નથી કર્યું એટલે એની ખીજ મારા ઉપર ઉતરે છે. પાક્કું ને? હે બધું તારે કંઈ જાણવાની જરૂર નથી હવે. મારું કોની હાથે ઝઘડો થયો, માલ વેચાણો કે નથી વેચાણો, હે કામ બરાબર કરતા નથી, તારે શું જાણીને કરવું છે એ બધું? તું ઘરમાં ધ્યાન આપ ને યાર પ્લીઝ. ઘરમાં તો ધ્યાન આપું જ છું, પણ શું થયું છે મને કહો તો જે હોય એ વાત. હવે તને કહેવાથી શું કે બદલાઈ જવાનું છે? એના કરતાં તું એક કામ કર ને પ્લીઝ યાર. હા ખાલી ખોટું આપણા બંને વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એના કરતાં તો પ્લીઝ. વાત કરવાથી કંઈ બદલાઈ નથી જવાનું, પણ તમારું દિલ હળવું થઈ જશે એ મને ખબર છે, કારણ કે પત્ની છું તમારી, અને એક પતિ અને પત્નીને બધી વાત શેર કરે ને તો પત્ની કંઈ ને કંઈ રસ્તો પર્સનલ કોઈ વાત હોય બાબત હોય તો હું તને કહું ને. આ ધંધાનું ટેન્શન મારે ઘરે લઈને શું આવવાનું? તારી સાથે શું વાત કરવાની? તને શું સમજ પડશે ફેક્ટરીના કામમાં? બોલ. ભણેલી છું, હા એમ તો બધું આવડે છે. મારા પપ્પાનો અકાઉન્ટ હું જ હેન્ડલ કરતી હતી ને. આપણે એકાઉન્ટિંગનું કંઈ ટેન્શન નથી મને, એ તો તું ઓલરેડી કરે જ છે, હું જાણું છું સારી રીતે. હે બધું વર્ક લઈને આવું જ છું. સારું સારું, રાડું નહીં નાખો, બસ જતી રહું છું. તમારું મગજ શાંત પડે ને ત્યારે તમે અંદર ઘરમાં આવજો. બેઠો ત્યાં સુધી બહાર. ચા બનાવી આપીશ પ્લીઝ? હા બનાવી આપું છું. આ છોકરાએ તો ભારે કરી મૂકી છે. પેલા આસકા ક્યાં જાશો તું? કર્યો કેકારો કર્યો. તમને ખબર છે માણા ક્યાંક જાતા હોય ને તો ક્યાં જાશો એવું ન પૂછાય. પૂછે જ ને. હવે આ તારે નોકરીમાંથી તો તું છે ને તે છૂટો થઈ ગયો છો, તારા શેઠે કાઢી મૂક્યો છે, તને જાશો ક્યાં તું? હું તને એ પૂછું છું. કાઢી મૂક્યો છે, પણ હું કામ કાઢી મૂક્યો છે પૂછજો. હાય તું તને પૂછી તો જ તું જવાબ દેશ, બાકી તું જવાબ ક્યાં દેશો? તું તો બધાને તારી આગળ છે ને આમ ભાજીપાલો સમજે છો, અમે તો કાંઈ છીએ જ નહીં. તું તો જાણે છે ને 2 લાખ ચાલીને કરોડપતિની ઓલાદો એવી વાત કરે. જો મારી વાત સાંભળો, એમાં એવું છે ને કે કંપનીમાં બધાયનો પગાર વધાર્યો હતો હા અને મારો ન વધાર્યો, હા એટલે આ અન્યાય છે ને મારીથી સહન ન થાય. કૂતરાને કહેજો આગું રે, નકર હું છે ને હોટવાડી દઈશ. તારી ઝપાટે તો માણો ચડ્યા તો માણો ને કૂતરા ચડ્યા તો કૂતરા. હાબળ હોથ બોલાવી દે હંધાઈનો. એ આ મારી હારે વાત કર, ન્યા કૂતરાને જવા દે જાતું હોય ન્યા. ભાઈ હું ને હવે ગયું કામ માટે ગયું છે ને બાંધીને મારું. એ તારો સ્વભાવ સુધાર, તારો સ્વભાવ સુધાર. ક્યાં લગન આવો રે તું? હે સ્વભાવ સુધાર એમ કહું છું. હે પાછો હું તમારા પેટમાં હતો બા ત્યારે તમે હખણો રે એમ આને તો હરખો વાત કર સીધો. ત્યારે તમે રામાયણ કે એવું નહોતું વાંચ્યું ને, વાંચું તો હાંધોય, તો આવો હું થયો જ ન હોય. પણ તારા લખણ અભિમન્યુને આવ્યા એમાં અમારે ક્યાં જાવું? અભિમન્યુ હારો માણા હતો, હું તો હાવ નફટ. એના કરતાંય તું ભૂંડો છું. એ તો હારો હતો, મારે ભૂલ થઈ ગઈ કે મેં એનું નામ લીધું. તો પછી એટલે હું કહું, હું બધું સહન કરું, પણ ખોટું છે ને મારી હારે કોઈક ખોટું કરે ને ઈ સહન ન થાય મારે. સમજ્યા? એટલે તું એવું માને છે કે દુનિયામાં છે ને જેની હારે તું વડકા કરીને વાતું કરશો, ઝઘડા કરશો, એ હંધાય ખોટા ને તું એક જ સાચો છો? પણ હાચું હતું એ હાચું કીધું તમને. બધાને પગાર વધારે ને મારો ન વધારે તો હું કાંઈ હું માણા નથી? એલા પણ કોક દી તો તારી ભૂલ કબૂલ કરતા શીખ. ભૂલ મારી ભૂલ કાંઈ નથી, અને તમે છે ને મારી હારે રાયડું નાખો માં, અને મેં કાંઈ ખોટું નથી કર્યું. જો સાંભળ, તારી હારે રાયડું ન નાખું તો હું તારા ઓલા શેઠ હારે રાયડું નાખવા જાઉં? તને તો ખબર છે કે આપણું ઘર તારા એકના પગાર ઉપર હાલે છે. હવે કેમ ના રે હું આપણે ઘરમાં? કેવી રીતે ઘર હાલશે? જો મારી વાત સાંભળો તમે. ઘર છે ને હાલે નહીં, ઘર તો ઊભું જ હોય, હકવવાનું આપણે હોય. હા ઈ જ કહીએ છીએ અમે. પૈસા નહીં આવે તો કેમ ના અમે ઘર હકવશું? મારી વાત સાંભળો, આ
છેલ્લું મકાન રે હાવ બરોબર ને ઓલા બેન રે એ હાડિયું ટાંકવાનું લાવે છે એ લઈ આવજો તમે અને ટાંકવા તારી એ ટાંકીશું પણ એ ટાંકે છે ને શાકભાજીનું ન ઊભું થાય આજે ટાંકે છે ને એને પૂછી જો હાંધાય ને હાલી હું નીકળો છો હવે તો મારી હારે છે ને ખોટી માથાકૂટ રહેવાય છે મારો અત્યારે છે ને હાવ સટકી ગયેલો તારો રોજ સટકેલો હોય છે તને કાંઈ હારા નરહાની ભાન જ નથી પડતી તું કોઈ દી તારું ઠેકાણે હોય છે? તારું કાયમ સટકેલું ને સટકેલું હોય એ જે હોય એ બાકી છે ને જો મારી વાત સાંભળો હું છે ને મારી રીતે જીવવા વાળો માણસ બરોબર એટલે ખોટી માથાકૂટ મારી યાર નહીં કરવાની તો એક કામ કર તારે તારી રીતે જીવવું હોય ને તો મને અને તારી બાયડીને બેયને છે ને ગળા છીપ દઈ દે એટલે તારે ઉપાધિ મટે અમારી બેની પણ તમે ભૂત ચા હોય તો છે ને પેલું તારું ગળું દબાવું આવીને ભૂત એટલે થાવ તો તમે મને મારવાનું કહો છો હા છે ને આને નફટ ને કાંઈ ભાન છે ને હે કરતો હસ્યા કરે છે ને બલ્યા કરે છે ગમે એમ બોલ બોલ કરે છે આ ક્યારે સુધરશે મને તો એ જ ખબર નથી પડતી સુધરવાનું મારે નથી જરૂર સુધરવાનું ઓલા શેઠિયાને છે તને એવું લાગતું જ નથી કે તારી કાંઈ ભૂલ હોય કોઈ માણા હારે વાત કરીને આપણે તો શાંતિથી વાત કરાય એની હારે કે શેઠ બધાયનો પગાર વધાર્યો મારો થોડોક વધારો ને પણ તારું જ બોલવાનું મને ખબર હોય ને અહીંયા ઘરમાં કેવી રીતે બોલશો ન્યાય એવું જ કર્યું હોય તે મેં કાંઈ નહોતું કર્યું પ્રેમથી અહીંયા પકડ્યું હતું ને કીધું તું શેઠ હા મારો પગાર કેમ નથી વધાર્યો છે ને આમ પકડીને ન કહેવાય શેઠને શેઠને એમ કહેવાય કે શેઠ હું તમારે ત્યાં ઘણા ટાઈમથી કામ કરું છું આ બધાયનો પગાર વધાર્યો મારો એ વધારો ને એમ કહેવાય ને તો વધારે માણસ નમે એ આવીશો કે નહીં એમાં જ તમે ખતા ખાવશો નમવાનું આપણને ન ગમે એ એક વાત જીવનમાં ઉતારી લેજે કે નમે ને એ હવને ગમે તમે ભણતા ત્યારે પેલું સુવિશાળ લખતા એ યાદ આવી ગયું ને હું ભણતો તઈ લખેલું આવતું પણ તને ન મગજમાં ઉતર્યું હા અને પેલું લખેલું આવતું પેનની અણી તલવારની ધાર કરતા પણ મજબૂત હોય છે હા તે પેનની અણી પસંદ કરી કે તલવારની ધાર વિષવાળી પોટલી હવે ઈ ધંધો બાકી રહ્યો છે તારે આને તો કઈ કેવું નકામું છે નફટ જા તારે જે કરવું એ કર લે તમે દર્શન કરવા આવ્યા લાગો એમ ને? તો પેલા દર્શન નો કર્યા ને સીધા અહીંયા બેસી ગયા અરે મારે તો મારા ભાઈના દર્શન થઈ ગયા એટલે ભગવાનના દર્શન થઈ ગયા બરાબર છે લ્યો અરે એવું ન હોય એ તો બધી તમારી માન્યતા છે બાકી ઈશ્વર એ તો ઈશ્વર જ છે અરે ભાઈ આપણું મન ચોખ્ખું હોય ને તો ઈશ્વર બધે છે કણ કણમાં છે તો મને પછી એમ કયો આ તમારી તબિયત કેમ છે હવે સારી છે તબિયત સારું છે ને બીજું કયો ઘરમાં બધા ઘરમાં બધા મજામાં છે તમારે કેમ છે એ કહો હા અમારે ઠીક હવે આયલા કરે આ મને છે ને ખબર હતી કે તમે રોજ આ ટાણે મંદિરે આવો છો ને શું કે લાવ આજે હું આ ટાણે મંદિરે જાઉં ને કેમ કાંઈ કામ છે કઈ હું આ બેન ક્યારે આવી ભાઈ કાંઈ તકલીફ પડી હોય ને તો જ આવે ને એ ભાઈ સાંભળે મારી તકલીફ શું વાત છે બોલો ને અશોકને નોકરીમાંથી કાઢી મૂક્યો મારા અશોકને ભાઈ નોકરીમાં એટલે કાઢી મૂક્યો પણ શું કામ હવે અશોકનો સ્વભાવ તો તમને ખબર જ છે ને થોડો આકરો છે કાંઈક બોલી ગયો હશે મેં એને ઘણું કીધું અશોકને તમારી વાત સાચી છે બેન મારો દીકરો તો એ કંપનીનો બોસ છે બરાબર મેં એને સમજાવ્યો હતો કે ભાઈ થોડું ઘણું જાતું કરીને એને તું કામ ઉપર રાખજે પણ હવે વધારે થઈ ગયું હોય તો જ એને કાઢી મૂક્યો હોય ને તો અશોકને
હા જો કાઢી જ મૂક્યો હોય નોકરીમાંથી તો પછી હું મહેન્દ્રને સમજાવીશ મારી રીતે. હવે એમાં એવું છે ને ભાઈ કે તમને તો ખબર છે કે અમારે અશોક જ એક કમાવા વાળો છે. હવે એનો જ આમ જો કામ ધંધો બંધ થઈ જાય તો મારું ઘર કેમનું હાલશે? તમે ચિંતા નહીં કરો એટલી બધી. મેં તમને કીધું ને કે હું એને સમજાવીશ એટલે પાછો નોકરી ઉપર રાખી લેજે. મહેન્દ્રને જરા કહેજો ને કે અશોકનો સ્વભાવ એવો છે, થોડુંક એને કે ભાઈ તું જતું કરશે કહીએ. હવે હું મારી રીતના વાત કરીશ, પછી તમે વધારે પડતી શું કામ ચિંતા કરો છો? પણ હું તમને શું કહું છું એ વાત જવા દો, હું મારી રીતે મહેન્દ્રને સમજાવીશ. પણ હવે મને એવું લાગે છે ને કે આ દિવાળી ઉપર આવે છે ને હા તો આપણે ભાઈ બહેન છે ને થોડાક દિવસ જાત્રા કરવા ગયા છે. હા એ સારું કર્યું લ્યો. હું તો કાંઈ સહયોગ એમ સૌ નહીં, મારો ખર્ચો બધો તમારે ઉપાડવો પડશે ભાઈ, એવું થાય. બેન એટલે તો તમને કહું છું હારી અમે છે ને આખી બસ બાંધીને જઈએ છીએ. હા તો બધા કપલમાં છે, તમે સિંગલ હું સિંગલ, બાકી બધા બે જોડકા છે. બસમાં બધો સામાન છે રસોઈનો, જ્યાં યોગી લાગે ત્યાં ઊભી રાખીને જમી લેવાનું. કાંઈ વાંધો નહીં. તો મારું નામ લખાવી દેજો ને તમારી હારવાર, કાંઈ મારે જાત્રા થઈ જાય. નામ તો તમારું હું લખાવી દઉં, પણ મને આ અશોકની ચિંતા છે. આપણે બે જાત્રાએ વહી જાય ને જો અહીંયા એ બે ભાઈઓ એટલે મામા ભાઈના તમને બેન માન્યા છે એટલે કંઈક ઊંધું વાળશે ને તો એકાદાનું ઘર બંધ થાય એવું છે. પણ મને છે ને હું તમને એમ કહું કે આ મહેન્દ્રને કહેજો ને કે અશોકમાં તો બુદ્ધિ ઓછી છે ભાઈ, એટલે એ છે ને એવો જ છે નાનેથી. એ બોલે ભડભડ પણ એના મગજમાં કાંઈ ન હોય પછી પાછું એ રીહ રાખે. વાત બધી સાચી, પણ હવે એ આપણા માટે નાનો પણ એટલો બધોય નાનો નથી કે વાતને ન સમજી શકે. વાત તમારી સાચી છે પણ એ સમજતો જ નથી, કોઈ વાત સમજવા તૈયાર નથી. મહેન્દ્રને કે ભાઈ તું તો ભણેલો ગણેલો ને સમજુ છો તો તું સમજ. હવે એને તો કાંઈ બુદ્ધિ ઓછી છે, શું કરવાની? હું છે ને એ બેને સમજાવીશ કે ભાઈ થોડું ઘણું એકાબીજી જાતું કરો. હસકાય નહીં તો મને ખબર છે નાનેથી તડ મગજ છે, પણ હવે છે ને લગ્ન થઈ ગયા છે, નોકરી કરે છે, તો મગજને થોડોક શાંત રાખીએ ને તો જ કોઈક આપણો હાથ પકડે. હું કહીને એને થાકી ગઈ ભાઈ, પણ કોઈની વાત માનવા તૈયાર નથી. તો અહીંયા ઉભા. બોલો પપ્પા, આ મંદિરે મારે છે ને કાંઈ કામ ન હોય, આ તમે મને મંદિરે શું કામ બોલાવ્યો હે? એટલે ભાઈ મંદિરે હમણાં છે ને મારા ઓલા બેન માનેલા આપણે અશોકની મમ્મી એ ભેગા થયા હતા ને એની મને થોડીક ફરિયાદ કરી, તો મેં કીધું તને મંદિરના પટાંગણમાં બોલાવીને વાત કરી લઉં, તાજું ભૂલાય નહીં ને. હા એ વાત એ હાચી, આમે તમારી ઉંમર થઈ ગઈ, કદાચ ભૂલાઈ જાય. તો બોલો શું પાલન કરવાનું છે તમારી આજ્ઞાનું? અરે એ જ કે બેટા અશોકને છે ને એની બધી વાત કરી કે નોકરીમાં કાઢી મૂક્યો છે, તો નોકરીમાં લઈ લે ને ભાઈ, એને ક્યાં એની સિવાય કોઈ બીજું કમાવા વાળું છે? તો એને તમને એ ન કીધું કે મેં એને નોકરીમાંથી હું કામ કાઢી મૂક્યો છે? ના એવી બધી કંઈ વાત નથી થઈ. મેં છે ને ફેક્ટરીમાં જે લોકો સરખી રીતે કામ કરતા હતા એ બધા જ લોકોનો પગાર વધાર્યો છે, અને આ મહિનામાં ખાલી 15-17 દી ભરે એ તે મેળ વગેરેના, બરાબર? એટલે મેં એનો પગાર નથી વધાર્યો. ગાડી લઈને ઓફિસ જતો હતો, આડો ઉતર્યો, ગાડીમાંથી હું બહાર નીકળ્યો, મને ડાયરેક્ટ કોલર પકડીને લાફો મારી દીધો કે મારો પગાર તારે વધારવો જ પડશે, નકર જીવતો નહીં મેળ. એટલે આવા નફ્ફટ માણસને તમે એમ કહો છો કે હું નોકરી ઉપર પાછો રાખું, એમ કોઈ કાળે નહીં હો. બેટા હું સમજુ છું કે એ બહુ ટળ મગજનો છે, પણ આ તો તને મેં કીધું ને કે મારી માનેલી બેન છે, એનો દીકરો છે, તો સમજાવીને રાખ તો સારું. બાકી હું તને વધારે ફોર્સ નથી કરતો, તારા ધંધામાં હું માથું મારવા નથી માગતો. અરે પપ્પા, ધંધો મારો ભલે રહ્યો, હું ભલે સંભાળતો, પણ આનો પાયો નાખવાવાળા તો તમે છો ને. આ મહેનત કરીને આટલું છે ને સામ્રાજ્ય તમે ઊભું કર્યું છે, હું તો ખાલી નિમિત્ત માત્ર છું, અત્યારે સંભાળું છું. પણ મારી જિમ્મેદારી એટલી આવે ને કે જે વર્કર સરખી રીતે કામ કરતો હોય એ લોકોનું વેતન એને વળતર આપું. પણ જે વ્યક્તિ કામ જ નથી કરતો છતાંય હું તમારા સંબંધના લીધે અત્યાર સુધી ટકાવીને રાખ્યો છે. હું નથી જાણતો કે તમે માનેલી બેનનો છોકરો છે. બરાબર છે, બાકી આ તો શું છે કે મને એવું લાગ્યું કે વાત કરી જાઉં, બાકી તમારા બંનેને અંદરો અંદર શું ડખા થયા છે એ મને તો ન ખબર હોય ને. જો મારે એની સાથે કાંઈ ડખો નથી થયો પપ્પા, હે? છતાંય જો તમને એવું લાગતું હોય કે હું એની સાથે ગેરવર્તન કરું છું તો તમે ખાલી ફક્ત એક વખત ફેક્ટરીમાં આવીને બીજા બધા વર્કરને પૂછી લેજો.
કે એ લોકો સાથે મારો વ્યવહાર કેવો છે અને એ લોકો સાથે મારું વર્તન કેવું છે. એટલે તમને બધી સમજ પડી જશે. અને ખાલી છે ને બધા વર્કરોને પૂછી લેજો અશોક બાબતે, એટલે તમને બધા ડિટેલ વાઇઝ બધું કહેશે. મારે બેટા ત્યાં આવવાની જરૂર નથી. આ તો હું તને ફક્ત વાત કરું છું કે બને ત્યાં સુધી રાખી લે તો સારું, બાકી તો આગળ તારી મરજી, હું તને જ છૂટી આપું અરે છું. પપ્પા, તમે મને કહો અને હું વાતમાં અમલ ન કરો એવું અત્યાર સુધી કોઈ દિવસ બન્યું છે? આ તો મારી ઉપર એણે હાથ ઉપાડ્યો, એટલે કે હું એની કંપનીનો બોસ છું. તમે વિચાર તો કરો કે જો એ મારી રિસ્પેક્ટ એટલે કે મારી ઇજ્જત ન કરતો હોય તો એ કામની ઇજ્જત શું કરવાનો? એ વ્યક્તિ કંઈ ભાન જ નથી, બુદ્ધિ જ નથી કે કયા વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી ને કેવું વર્તન કરવું. બોલો. હા, ઓલી કહેવત છે ને કે દયા ડાકણને ખાય. આપણે દયા ખાઈને નોકરી પર રાખ્યો તો બોસનો બોસ થઈને ફરે તો શું દશા થાય? હું છોડો નહીં હવે એની વાત કરીને, ખાલી ખોટું છે ને આપણા બંનેનું મગજ ખરાબ થશે. હવે તમે કીધું છે ને એટલે હું એને ઓફિસે બોલાવી અને કહીશ કે ભાઈ તે મારી સાથે જે કર્યું એક વખત માફી માંગી લે એટલે તને પાછું નોકરી પર રાખી લઈશ. કારણ કે દિવાળી માથા પર છે, આપણે કોઈની દિવાળી નથી બગાડવી. કાંઈ નહીં ભાઈ, તારી રીતે બોલાવજે, સરખું હાલે તો રાખજે, નકર પછી તારી મરજી. હા, જોઉં છું, એક વખત ટ્રાય મારી લઉં. સરખી રીતે કામ કરે તો ઠીક છે, નહીં તો પછી બીજી વાર મને ના શરમાવતા પપ્પા. કાંઈ નહીં, હું એને મળી લઉં છું, બરોબર? હા, ચાલ. હું ગેમ રમતા હતા. મારી પાસે તારી જેમ ફાલતુ સમય નથી ગેમ રમવા માટે. ગેમ રમો, મજા આવે. હવે નકર ઓલ્યાને પૈસા મોકલે, ઓલ્યાને પૈસા મોકલે, ગેમ રમે એમાં. જો તારા ઘરના વ્યક્તિ મારા ઘરે આવ્યા હતા ને એટલે મેં તને પાછો નોકરી પર રાખ્યો છે. આવ્યા હતા તો હું કીધું? તને દયા ખાઈને નોકરી પર રાખ્યો છે, બરાબર? એટલે દયા ખાધી. બરાબર. झुकती है दुनिया, झुकाने वाला चाहिए. टुन्ना टुन्ना टाटा टुन्ना. તો મારી પણ વાત કાન ખોલીને સાંભળી લે. કાન ખુલ્લા જ હોય, ભગવાને કાન એવા આપ્યા છે ને કઈ ડિબાંડ ન હોય. હા, પણ કદાચ માવો ખાધો હોય તે મોઢામાં અને પોટલી બોટલી મારીને આવ્યો હો એટલે ખોલવાનું કહેવાનું જરૂરી છે. પોટલી ઈચ્છા નથી મારી, પણ મારવાની ઈચ્છા છે. મને છે ને તારી પર દયા નથી આવી, તારા ફેમિલી ઉપર દયા આવી છે એટલે મેં તને નોકરી પર રાખ્યો છે. પણ હવે તને જો આટલો જ એટીટ્યુડ હોય તારા પોતાના ઉપર તો તે મારા પર હાથ ઉપાડ્યો હતો, તને યાદ હોય તો. મેં હાથ ઉપાડ્યો તે હાથ ઉપાડ્યો તો ને. શરૂઆત તે કરી હતી ને. જા, તું શેઠ હોય તાર ઘરનો, બરોબર? મારા ઘરનો જ છું શેઠ, પણ આમ જો હવે તને નોકરી પર રાખવાનો તો હતો, પણ હવે બીજી એક શરત છે તો હું તને નોકરી પર રાખું. બોલ શરત બોલ જલ્દી, પછી હું બોલું. બોલ બોલ. એમને હા. તો તારે છે ને હા. મારા ઉપર હાથ ઉપાડ્યો ને એના બદલામાં બે હાથ જોડી અને મારી માફી માંગવી પડશે, તો જ તને આ કંપનીમાં ફરીવાર એન્ટ્રી મળશે. નહીં તો ભૂલી જજે કે તું આ કંપનીમાં નોકરી કરતો હતો. હવે હું શરત મૂકું, બરોબર? તારી કોઈ શરત માનવા માટે હું બંધાયેલો નથી, પણ તારે તો મારી શરત માનવી જ પડશે, કારણ કે તારે મારે ત્યાં નોકરી કરવાની છે. તારી શરત હારી ને એ તે કીધી ને એટલે હું શરત મૂકું છું. આ તૂટી નહીં જાય ને ત્યાં પર ભટકાડું. હા, તારી મરજી. એ તો મને બધું જ આવડે છે. આ ચૂંટી જોશે ને તો એના પૈસા કેવી રીતે વસૂલ કરવા. બરોબર. હવે તારે છે ને હવે અહીંનો ઓક્સિજન લેવો હોય ને, અચ્છા, તો તારે મારી માફી માગવી પડશે. નકર અચ્છા. છે ને અહીંથી જ મુકાય, હા. ગળું કપાઈ જાય. આ તો તું ભૂલી રહ્યો છે કે તું અત્યારે ઊભો છે ક્યાં. તું મારી ઓફિસમાં ઊભો રહી અને મને જાનથી મારી નાખવાની ધમકી મારી રહ્યો છે. પણ તે હું થઈ ગયો એમ? હા. તારામાં એટલી હિંમત. જો એક કોલ હું પોલીસને કરીશ ને કે આ મારી ઓફિસમાં આવી અને મારો વર્કર જે પહેલાં હતો એ મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે, તો ખબર છે તારું શું થશે? ધમકી આપીને તો ખાલી થોડાક દી રાખતા હશે, બરોબર? એમાં કઈ ફાંસી એ ન સડાય તે. અચ્છા,
થોડાક દી રાખીને પછી છોડે તો ખરો ને હે તો તને હાસીને મારી નાખે એમ હા તો તને શું લાગે કે મેં હાથમાં તું ને બું ને બધું તારી પાસે રાખ અને મારું સાંભળ મને છે ને ફૂલ એટીટ્યુડ છે બોલ એમ? તું એટીટ્યુડ ની વાત કરતો હતો ને એ એટીટ્યુડની પૂછડી પેલા બોલતા શીખ ઇંગ્લિશ વર્ડ કેવી રીતે બોલાય એ વર્ડ ઓકે તારી પાસે રાખ સમજો આઈ એમ ગુજરાતીમાં જ વાત કર તું ભલે વધારે ભણેલો તો હું છો. કઈ અંગ્રેજીમાં વાત નથી કરી રહ્યો બરાબર. અત્યારે ગુજરાતીમાં જ તારી સાથે વાત કરું છું કરું છું ને જરૂર છું ને એ હું પણ એમ તો ન આવડતું હોય ને તો છે ને આ લલુડી મોઢામાં રખા તારો અમરેલી જિલ્લો જ છે બરોબર તો પણ કાઠિયાવાડી બોલ ને એમ કહું છું હું બીજું કઈ નથી કહેતો જેવો દેશ એવો ભેસ સમજ પડે છે તને હું શું વાત કરું છું સમજ નથી પડતી મને ને મારી સમજ તું પાડતોય નહીં બરોબર મારી વાત સાંભળ તું ક્યાં રોડેથી આવી છો ને મને બધી ખબર છે હા તો મેં તને એ દિવસે પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું કે તારાથી થાય ને ત્યાંથી ઉખાડીને બે કરી લેજે જા નીકળ હવે હું તને તને- નોકરી પર નહીં રાખું ભાઈ રહેવું નથી તાર નોકરીએ એમ? બરોબર હા હા તો પછી શા માટે ઊભો છે અહીંયા મારે તારું મોઢું જોવું નથી ચાલ નીકળ નથી નીકળવું મારે થોડુંક હજી કેવું છે એમ તું ગાડી લઈને જતો હોય ને આવડો પાણકો મારે એમ તો ડાયરેક્ટ તોલામાં તોલામ ન આવે હું 4 વ્હીલ લઈને જાઉં છું તો કાસ તે હોહરવો ને આવશે તોલામાં ને પછી કોકને થાય કે એક્સિડન્ટ થયું છે ને મરી જાય એમ તો કોઈ નામ નહીં આવે તારી વહુ રહી ને બહુ રૂપાળી પછી સમજી ગયો મોઢું સંભાળીને વાત કરજે મોઢું સંભાળીને વાત કરજે જા નીકળ જાઓ. પોલીસને ફોન કરું ને પહેલા નીકળી જા ઠેક હવે તો દુખતી નસ મારા હાથમાં આવી ગઈ હા તો એ દુખતી નસને મારે મારી તાકાત કેવી રીતે બનાવીને મને સારી રીતે આવડે છે હું નામ હતું જીગુ. હા જીજ્ઞા નામ છે મારી વાઈફનું તને યાદ ન હોય ને તો કહી દઉં ઓકે અને ફરીવાર મારી ઓફિસના દરવાજાની આસપાસે ભટકતો નહીં તો પછી મારાથી ખરાબ કોઈ નહીં હોય તમારા દલડાને વારું મારા કરું? રેહમ માનો કોણ હતો હે તો એમ જ લાગે તમને હા નોકરી માટે ફાફા મારું છું કચરા પોતા કંઈક મળે ને તો ઈ કરી લઈશ કેમ કે તમારથી તો થાય નહીં આમ કહેતો જમણો હાથ હું નોકરી હાટું ફાફા મારું તો ઈ માર લીટીઓ એ ખરખી છે જાઓ નહીં મળે નોકરી એમ નહીં હા આ તમે પાછા કેમ આવી ગયા ઈ નો ખબર પડી પાછો હું એટલે આવ્યો કે ઓલો છે ને હે મહેન્દ્રો હું એને મેંદડો કહું મહેન્દ્રો નહીં હે દાંત કાઢી લે હાલો લ્યો. હા. પાછો કેમ આવી ગયો એમ હમ આ ઓલો મીંદડો રહ્યો ને મહેન્દ્રો હે ઈ તમારા સર છે આમ બોલાવે ને તમને માફી માંગવાની કીધી હતી એની માફી નો માંગી તમે અશોક અને માફી માંગે કોઈ દિવસ નહીં કદાચ યમરાજા આવી જાય ને હે પછી મારો જીવ લઈને જતા હોય ને એમ કે ને કે અશોક તું એકવાર મારી માફી માંગી લે તો હું તને 10 દિવસ વધારે આપું હું એમ જ કહું મને ઉપાડો હા કારણ કે હવે આ જન્મ પછી આપણો જન્મ છે ને અમેરિકામાં થવાનો તમે છે ને જ્યાં છો ત્યાં રહ્યો ને ખોટા ખોટા હું સપના ઊંચા જોવો છો અને ઈ તમારો સર છે સર બોસ છે અને ઈ ભગવાન કહેવાય એની માફી માંગવામાં તમારું જાય છે હું ભગવાન કહેવાય એમ ભગવાન એવા હોય બધાયને એક હરખા રાખે ને એને ભગવાન કહેવાય ભગવાન તો જો આ ઉપરવાળો રહ્યો આ ભોળાનાથ રહ્યો ને હે એ છે ભગવાન બધાયને ખરખા ચૂપ રાખે થઈ જાઓ ને તમે બધાયને ખરખો ઓક્સિજન આપે પ્રકાશ આપે એક ખરખો હવા ઓક્સિજન ઝાડવામાંથી મળે હો ને ભગવાન નથી દેતા ઝાડવું કોણ મોટું કરે છે ભગવાન આપણને કોણ મોટા કરે છે તો કે ભગવાન ભગવાન સર્વસ્ત્ર ભગવાન જ છે અત્યારે તો તમને તમારી માએ મોટા કર્યા છે પણ એનો વિચાર ન આવતો કે મારી માં છે ને બીમાર છે નહીં ને એને કંઈક જરૂર પડી પણ તમે હાવ છે ને નફટ ને નપાવટ થઈ ગયા છો એવું નથી બા હવે છે ને લટકી ગયા છે ક્યારે ઉપડી જાય કઈ નક્કી નહીં આશી કેવા શબ્દ બોલે છે પોતાની માં માટે આવું બોલે તેમાં તમે મને હું ધ્યાન રાખવાના એવી વાત નથી હવે આમ જો ઉંમર થાય ને એટલે માણાને જાવું પડે સમજે ખોટો મારો મગજ ખરાબ ન કરો હવે તમારા પગે પડું જેમ તમારી ઓલી બોસની વાઈફના પગે પડી હતી એમ પગે ભાઈ એમાં ન પડવાનું બાકી જો ઈ મારી એકવાર માફી માંગી લે ને એટલે હું નોકરી જોઈન્ટ કરી લઉં તમે ત્યાંના બોસ નથી ઈ તમારા બોસ છે તમે કેવી વાત કરો છો અને હા આપણું કઈ એટલું બધું ભણતર નથી કે હારા હારા લોકો તમારી પાસે માફી માંગે તો એટલું ભણાય ને એટલું છે ને પેલા હોદ્દો હાસિલ કરાય પછી બોલાય ભાઈ આમ જો મનથી એમ કેવી ને કે આપણે રાજા છવી હે
એટલે આપણે રાજા હોય, સમજે તો. બાકી વિચાર તો છે ને ઊંચા જ રાખવાના. સરસ. બાકી તમે કોઈ રાજા નથી. તમે છે ને તમે હાવ એટલા બલીનો બકરો છો, બલીનો બકરો જે બીજાના ગળે બંધાઈ એ જાય. બકરી બંધ થા. ઓ રાણું મની રે લે, આ તો લેવા જ મળી, નકર પછી ખબર છે ને મારા મગજની. તો હા, તમારે એકનો મગજ જ એવો અને અમે બધા ભાજી મૂળા છીએ હે? આ ગમે ત્યારે તમે કયો એટલે તમારા ઈશારે અમારે નાચવાનું. બીજો કાંઈ તો કામ ધંધો અમારી પાસે છે જ નહીં. તો મગજ મારી ખોટી કરીમાં, અને તને નોકરી મળે તો છૂટ છે, નોકરી કરવા વહી જાય છે, પણ ક્યાંય આમ આડાવડી નજર નહીં કરતી. તમારી જેવી નજર ખરાબ નથી મારી, હો ને? ગમે તેના માથે હાથ ફેરવી આવો છો તો. હાથ ને બાકી હાથ તો ફેરવો તો સમજો મજા આવી ગઈ. ઓલી માધુરી નથી બાજુની શેરીવાળી, ને બહુ મજા આવી ગઈ. એ હચ્છલ માધુરી એટલે માધુરી. હા તો ત્યાં પૈણવું હતું ને, ખબર છે એવી કોઈ દેહે નહીં તમને, એટલે ત્યાં થોડી પૈણી શકો તમે. જો તું રાણું મની રે બરોબર. અને આ મંગળસૂત્ર કેટલા વાળું છે? કેમ તમે પહેરાયું તમને નથી ખબર? અને એની પર નજર ન નાખતા હો ને. મને એમાં બધી દારૂની બોટલો દેખાય છે. હે ગાંડા થઈ ગયા છો તમે હે? હા, કાંઈ પણ બોલવાનું એમ. અમારો હાથ ઉપડી જાય તમારી ઉપર. આગળ હું ઈટી જાય એટલે હાથ ઉપાડવા વાળે સાનું મની રહેજે ને સમજો. તાર બાપા ને છે ને હાલતી નહીં ઈ જ કરવું છે, કેમ કે અહીંયા ખાવાના ફાફા છે ને તમારી માને લેતા જવું છે. કેમ કે તમે લોકો તો છે ને અહીંયા તમારો ધડો હોતો નથી, પોતાનો નેઠો ન હોય ને બીજાનું કામ કરવા જાય. હા, એક મિનિટ. હા, હવે બધું સમજાણું. આ બધા કામ આવેલા પિયુષ શાના છે હે? આ કેમ? નઈની માસીરી ને એને કેવું પડશે કે તારા છોકરાને તું સંભાળ બરોબર. એનો હું એમાં વાક આવ્યો? અને હા. પિયુષભાઈ તો હારા જ છે, દર વખતે મદદ કરે છે. મદદ કરે છે. ઈ ક્યારેક હાથમાં આવ્યો ને તો હોરી નાખવાનો છે. જો ખાલી જોતી જા. તમને કોક હોરી નો નાખે ને એનું ધ્યાન રાખજો. આમ રસ્તે જાતા હોય ને કોક છે ને બોચી પકડી લે ને તોય કાંઈ કરી નહીં શકો. આનો મને રે ને હવે છાના માના હું રે તમે રહ્યો ને ત્યાં બોસ આગળ ખાલી નમતું આમ માથું મૂકવાનું છે, એટલું નથી થાતું. પોતાના પરિવારનું તો વિચારો કે આગળ કોઈ કમાવા ધમાવા વાળું નથી, તે શું કરવું? જો ઝુકે વો હમ નહીં, સમજી તો હમ ઝુકતે નહીં ઝુકાતે હૈ. તમે તમારે છે ને હાથ સીધા રાખજો, બરાબર છે? આંગળી અમને કહ્યો ને કે આમ કરીને ત્યાં બટકી જાય. ઈ જ આવડે છે, પત્ની ઉપર હાથ ઉપાડવો અને બાર દાદાગીરી કરવી. બીજું કાંઈ છે ને પાછ્યાનું તમારા માવક જેવું છે નહીં. જે હોય ઈ બરોબર. તું અત્યારે અહીંથી નીકળ, મારે અત્યારે તને પ્રોગ્રામમાં જવાનું છે. જા. હેલો. હા, મનહર કઈ ગયો આ લેતો આય વારસી. હા મનહર, હા આપ લેતો આવજો ને. હા હાલ મૂકી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. બોલો, આજે બંને જણા સંગાથે આવ્યા છો? લે હવે અમે તો જોડે જ હોઈએ ને પપ્પા, શું તમે પણ? તમે જોડે હો પણ આજે મારી સાથે બેઠા છો બંને સાથે, એટલે કહું છું. આખા દિવસમાં એકવાર તો બધાથી બેસીએ જ છીએ ને અમે. એમાં એવું છે કે હમણાં થોડું કામ વધારે હતું ને કંપનીમાં, એટલે પપ્પા જોડે બેસવાનો મોકો મળ્યો નથી અઠવાડિયેથી, એટલે પપ્પા કદાચ આપણને સંભળાવતા હોય. હા, એ વાત છે. તેમાં એવું છે ને કે હમણાં કામ થોડા લોડ વધારે હતું, વર્કરો થોડા ઓછા થયા છે અને કામ પણ વધારે છે. દિવાળી માથા પર છે એટલે સમય મળતો નથી પૂરતો, એટલા માટે થોડું ક્યારેક આમની સાથે પણ ઝઘડો થઈ જાય છે. અને રહી વાત અમારા બંનેની સાથેની, તો તમે આની સાથે મારી ગાંઠ બાંધી છે, તો હવે સાથે રહેવા વગર છૂટકો નથી. તો પછી ઓફિસે સાથે લઈ જતો હતો? પણ ઘરે એ વર્ક કરે છે, પાછું ઘરનું પણ કામ હોય ને, એટલા માટે આ એકાઉન્ટિંગનું કામ હોય એ બધું સંભાળે જ છે ને ઘરે. પપ્પા કેમ એસી બંધ રાખીને બેઠા છો તમે? એકલો બેઠો હતો તો શું કરવું? મંદી છે ને, એને ખબર છે બિલ વધારે આવે, સમજે છે પપ્પા. મારા પપ્પા સમજદાર છે, બરાબર ને? બોલો, પછી માખણ લગાવવાનું બંધ કરો અને મૂળ વાત પર આવો. શું મૂળ વાત છે? મને તો કંઈક સંકેત મળી જ જાય કે આ રીતે તમે બંને આવ્યા ને તો જરૂર વાત તો કંઈક હશે જ. હા, બાપ રહ્યા ને, એટલે બાપને તો છોકરાનો ચહેરો જોવે ને ત્યાં બધું જ વંચાઈ જાય, કાંઈ કહેવાની જરૂર ન પડે. તમે ફરમાવો. તું કે વર્કર ઓછા છે તો થોડું ઘણું કામ ઓફિસનું સંભાળવું હોય તો હું પણ આવી શકું. અરે ના પપ્પા, શું તમે પણ કેવી વાત કરો છો? આ તમારી તેને કામ કરવાની ઉંમર છે?
અરે બેટા હું ત્યાં હોઉં તો થોડું ઘણું ધ્યાન તો રહે કે નહીં એમ. ધ્યાન રાખવાવાળા આપણે માણસો રાખેલા છે, હે, પ્યુન છે, વોચમેન છે, બધા જ લોકો ધ્યાન રાખવાવાળા છે. હવે તમે છે ને આરામ કરો, જિંદગીમાં બહુ જ કામ કરી લીધું છે. પહેલી અશોકની વાત પપ્પાને તમારે કરવી હોય તો કરી દેજો. અશોકની વાત પપ્પાએ કહ્યું હતું ને મને કે એની નોકરી પર રાખી લે. રાખ્યો હતો પાછો નોકરી પર, આવ્યો હતો ઓફિસે. પહેલી વાર ફક્ત મને તમાચો મારીને વાત કરી હતી પપ્પા કે મારો પગાર વધારી દો. બધા વર્કરનો પગાર વધાર્યો છે, મને શા માટે નથી વધાર્યો? ફક્ત મહિનામાં 15 થી 17 દિવસ કામ પર આવે, અને એ પણ સવારે 9 વાગે આવે અને મન પડે ત્યાં સુધી કામ કરે, પછી એનું કામ બીજાને સોંપી અને ભાઈ ફૂલ. અને હા પપ્પા, હા તમને ખબર છે અશોક કેટલો કપાતર છે અને કેવી કેવી ધમકી આપીને ગયો છે કે તારી ઘરવાળી દેખાવડી છે, આવી છે, તેવી છે, અને આમ કરીશ તેમ કરીશ. આ તમે જે કર્યું ને એ બરાબર જ કર્યું. એનામાં એટીટ્યુડ તો જોવો. આ એની ઘરવાળી પણ મને મળી હતી, બિચારી મને કેટલી આજીજી કરતી હતી. આજીજી કરી, પણ તે હા તો નથી પાડીને. ના રે ના, હું શું કામ હા પાડું? કારણ કે મેં તો ચોખ્ખા શબ્દમાં કહી દીધું, તારા હસબન્ડને જઈને કે પેલા મહેન્દ્રની માફી માંગે, સોરી બોલે. અને જ્યાં સુધી માફી ન માંગે ને ત્યાં લગી તમે કામ ઉપર રાખતા નહીં અમને. આ કામ તો એકદમ બરાબર કર્યું, કારણ કે મેં એને નોકરી પર પાછો રાખ્યો ને પપ્પા, તો ફરીવાર એ ઓફિસે આવ્યો હતો. પહેલી વાર ફક્ત મને થપ્પડ મારીને મેં ચલાવી લીધું, કારણ કે મેં પણ એને સામે મારી લીધું હતું. આ વખતે થપ્પડ કરતાં પણ આગળ વધી ગયું, મને જાનથી મારી નાખવાની ધમકી આપીને ગયો છે. એવા માણસો થોડી કામ ઉપર રખાય. આપણું જ ખાઈને આપણું જ ખોદે. આપણે તો એના ભગવાન કહેવાય. જો બેટા એ તમારી વાત હું સમજી શકું છું, પણ હું તો એમ કહું ને કે મેં તને આગળ પણ કીધું કે એની માને મેં ધર્મની બેન માનેલી છે, એટલે આપણે આમ કાંઈ ન દઈએ શકીએ, પણ સમજાવીને એને ઓફિસમાં રાખ, નોકરીએ રાખ કંપનીમાં, તો સારું. સારું, નોકરી પર રાખી લો સમજાવીને, પણ સમજદાર વ્યક્તિ હોય ને એને સમજાવવાના હોય. જેનામાં ઉપરનો માળ જ ખાલી હોય એવા વ્યક્તિને મારે કેવી રીતે સમજાવવા? અને પપ્પા તમને ખબર નથી, હા અશોક કેવો માણસ છે ને, એ કામ તો નથી કરવું પણ ઉપરથી એટીટ્યુડ કેટલો બતાવે તમને ખબર છે એમનો. એવું જ કરે કે આ પોતાની કેમ કંપની હોય એવી રીતે બધું કરે છે કંપનીમાં. જો બેટા હું તો મારી ફરજ નિભાવું છું એટલે તને કહું છું, બાકી તારી ઓફિસમાં કોણ કઈ રીતની ફરજ નિભાવતું હોય એ તને ખબર હોય, બાકી તો આગળ તો તારી મરજી. એટલે જ પપ્પા એની ફેમિલી ઉપર દયા ખાઈને મેં નોકરી પર રાખ્યો હતો. શા માટે? તમારા કહેવા પ્રમાણે, બરાબર? પણ એ ઓફિસમાં આવી અને બીજા વર્કરોને પણ ભડકાવે છે. એ તમને ખબર છે કે આને ત્યાં કામ ન કરાય, હે, આટલા કલાક શા માટે વધારે ભરો છો, તમને વેતન નથી મળતું, જો તમારો તો પગાર વધારો થઈ ગયો છે, મારો નથી વધ્યો, તો મારી સાથે તમે હડતાલ કરો. હવે આવી ભ્રમણામાં જો એ વર્કરોને નાખતો હોય તો પછી એવા વ્યક્તિને આપણે ત્યાં રાખવાનો શું ફાયદો? અને આમ પણ પપ્પા તમે સમજો છો, કેરીનો દાબો નાખીએ ને એમાં એક કેરી ખરાબ હોય ને તો એ એક કેરીને આપણે કચરામાં નાખી દેવાય, આખો દાબો ખરાબ ન કરે. વાત સાચી છે બેટા. એની મમ્મી આ તો મારી પાસે આવી અને મને કે રાખો, તો મેં એક ભાઈ તરીકેની ફરજ નિભાવી છે, પણ હવે બોસ તરીકેની ફરજ તારે નિભાવી કે નહીં એ તારા ઉપર આધાર છે. પપ્પા જો તમારી આ વાત ખોટી પડે છે માફી માંગુ છું, બટ હવે મહેન્દ્ર અશોકને કામ ઉપર નહીં રાખે, હું ખુદ ના પાડું છું. અરે બેટા હું કામે રાખવાનું નથી કહેતો, હું એમ કહું છું કે હું મારી ફરજ નિભાવવા માટે તમને બે શબ્દ કહું છું, પણ તમારે તમારી ફરજ કયા વર્કર સાથે કેવું વર્તન કરવું એ તમને ખબર હોય. મેં એને મોકો આપ્યો હતો પપ્પા કે બે હાથ જોડીને મારી માફી માંગી લે, એટલીસ્ટ ખાલી આઈ એમ સોરી, કે બીજી વાર આવું નહીં કરું. એટલું બોલવામાં પણ એ વ્યક્તિને એટલું બધું અહમ છે કે એની વાત ન પૂછ. સારું ચાલો, તમારે જેમ તને યોગ્ય લાગે એમ કર, તો મને ફરી વાર કહેશે તો હું મારી રીતના વાત કરી દઈશ. સારું. શું થયું? કાંઈ વાત કરી હતી અશોકને? શું કહે છે એ? હા, મેં વાત કરીને આ તમારો દીકરો ટસનો મસ્ત થવા તૈયાર નથી. તમને ખબર છે હું કારનામા કર્યા છે પાછા? પાછું શું કર્યું વળી? હા, મેં એના બોસ છે ને એની પત્ની પાસે બે હાથ જોડીને માફી માંગી હતી કે અશોકને માફ કરી દો ને ફરીથી નોકરીએ લઈ લ્યો, અને એ લોકો બિચારા તૈયાર થયા હતા. ત્યાં જઈને તમારા દીકરાએ પાછો વટ કર્યો છે કે માફી હું નહીં, માફી તો તું જ માંગીશ. હવે ઈ એનો બોસ છે ને માફી એને પાસે મંગાવડાવે. જરા શરમ નથી આવતી? ઓલા લોકોએ પાછો કાઢ નાખ્યો. બોલો.
પણ આને શરમ આવતી હોય અશોકને તો એ આ ધંધી નો કરે. પણ ઈ જ ન કહું કરે. છું તો હવે શું કરવું બા? આમ નામ કઈ રીતના ચાલશે? એક કઈ વાતે ઈ વ્યક્તિ માનવા જ તૈયાર નથી. મારું ને તો એકવાર તમે તો વાત કરો. પણ અરે એને વાત કે મારું ન માયનો તે તો તને ખબર છે કે આ મહેન્દ્રના પપ્પા છે ને એને મને બેન બનાવી છે એના શેઠના ભાઈએ. હા? એના શેઠના પપ્પાએ. હા, એ હું મારા ભાઈને મળી અને મારા ભાઈએ મહેન્દ્રને સમજાવ્યો ને તૈયાને પાછો ફરીને નોકરીએ લીધો તો. શું હા, આવી બધી વાત હતી? બોલો લ્યો, આટલું હદે આપણે મહેનત કરીએ છીએ. હું એની પત્નીના પગે પડી ગઈ બા, બધું કર્યું. એમ છતાં અશોકને છે ને ઘર બહાર ની કાંઈ નથી પડી. મને શું કે છે ખબર? હા મંગલસૂત્ર છે ને મેં કે બધી મને દારૂની બોટલ દેખાય છે. બોલો હાવું એનાથી બોલાતું હશે? એ નકરો દારૂડિયો થઈ ગયો છે હવે, બધી વાતે પૂરો થઈ ગયો છે એટલે પછી બધા લખણ કરશે. હવે કંટાળો આવ્યો છે મને તો. શું કરવું ને આનું? અરે આ તો મામાનો છોકરો હતો તે વળી છે ને સમજાવવાથી એણે છે ને માફ કર્યો, અશોકને નોકરીએ રાખ્યો. બાકી આપણા અશકાની ભૂલ હોય અને શેઠ છે ને આપણને માફી માગે ને નોકરીએ રાખે ફરીવાર. ઈ જ ને પાછા તો કે અશોક ઈ તો માફી નો જ માંગે. એને શેનો આટલો બધો પાવર છે? ખાવા ઘરમાં કોળિયો નથી, હરખું ધાન નથી, અને પાવર એને કઈ વાતનો છે એટલો મને ઈ નથી ખબર પડતી. તને ખબર છે જેને કાંઈ ખીચડી ખાવા ન હોય ને એને ટણી વધાર હોય એવું છે આપણા આશકા પાસે. સાચી વાત છે આ કહાવત તો. હા અશોકે જ સાચી કરી નાખ્યો. કારણ કે જુઓ ને બા, હમણાં કરિયાણું પૂરું થવા આવશે બધું. આપણે ક્યાંથી બધી વસ્તુ કાઢશું? છેલ્લે મારે મારું આ મંગલસૂત્ર જ વેચવાનો વારો છે. પણ છે ને આને હજી આંખો નથી ઉઘડતી કે હું સુધરી જાઉં. દીએ દીએ વધારે ને વધારે બગડતો જાય છે. એને ભાન નથી પડતી કે હું એક કમાતો તો ઘરની અંદર, મારી આવક હવે બંધ થઈ ગઈ છે. ઈ કે છે કે કમાવા ઈ થોડી જાય, ઈ તો બોસ છે બહુ મોટા. હે એને તો આમ કહેવાય ને, એને એમ છે આઈ એમ સમથિંગ, હું તો આમ મારા મનમાં હુંય છું એમ. એને એવું થઈ ગયું છે. એને તો એવું લાગે છે કે આ ફેક્ટરી ખરી ને એ મારા બાપની છે અને હું એમાં શેઠ છું અને મહેન્દ્ર એના ત્યાં નોકર છે એવું સમજે છે ઈ. તો હવે આનો ખાલી એક જ રસ્તો છે. આપણે બે અત્યારે અશોક પાસે જઈએ અને દરેક વસ્તુની ચોખવટ પાડીએ. બાકી બધું હવે ઉપરવાળા ઉપર છોડી દે. મને તો લાગે છે ને કે આની પાસે કાંઈ નથી તો આટલી ટણી છે, આની પાસે કાંઈ હોય તો આ શું કરે? માણસ જીવવા ન દે. આપણને કાઢી મૂકે એમ છે ઘરમાંથી. કહું છું ખરી, માણસ જીવાય ન દે શાંતિથી. કાંઈ નહીં, હાલો બા આપણે જઈને વાત કરીએ. હા હા, હા ક્યારે આવશે એ નથી ખબર પડતી. પાકું કંઈક પીવા જ બેસી ગયા હશે, જોજો તમે. પણ સાંભળ ને, એને આ ઘર સિવાય કોઈ હંગરવાનું નથી. એ ગમે ત્યારે ઘરે જવાનું છે. પણ પીને આવશે એવું મને લાગે છે, કેમ કે હું હતી ને ત્યારે નકરી દારૂની જ વાત કરતા હતા. એ નકરો પણ ધંધો જ મને લાગે 24 કલાક પીવાનો કરી રહ્યો છે. એટલી ધાક ચડે જ ને બા. એક તો ખાવાના પૈસા નથી, આ પીવાના ક્યાંથી નીકળે છે એની પાસે? કોકનો ગાળિયો કરતા હશે. એ જ કરતો હોય ને, પણ એના ધંધા જ હવે હારા નથી રહ્યા, જાકુબના થઈ ગયા છે નકરા. આજે આવે ને એટલી વાત છે, તમે તમારી રીતના સમજાવવાની ટ્રાય કરજો. બાકી મેં કીધું એમ હું મારો નિર્ણય તો એને સંભળાવી દઈશ. હવે સમજાવીએ તો ખરા, પણ એ સમજે તો ને. કાંઈ નહીં, માણસ થઈ જાય તો સારું. નકરો જાનવર થઈ ગયો થાવ. રૂપ તેરા મસ્તાના પ્યાર ઓ ખાલી કોનો હાથ લઈને આવ્યા છો તમે? પ્લાસ્ટિકનો. તે પ્લાસ્ટિકનો હાથ જડ્યો એની કરતા તને ઓલો કાંટાવાળો થોર ન જડ્યો? બરાબર ખણ્યો તો સારું, ખંજવાળ હારી મટી જાત તને. અત્યારે કોદાય કોક સરી આમ કરે ને તોય ખબર ન પડે. આમ પી- ઓરિજિનલ બ્લેન્ડર. પીને જ આવ્યા છે આ. એ પણ એના લખણ પરથી ખબર પડી જાય છે. જો ને કેવું કરે છે ઈ. આનું મને ને ગરમ પડાય કે આય હું સાહેબ છાનવાન બે નથી બેવું. નત બે હોવાળો વળી. બહુ દાદા થઈ ગયો છો તારી જાતને વળી. ડોહી માએ તો બહુ કરી હો. માં છે તમારી માં, હું ડોહીમાં કરો છો. તમે મને હું કામ જન્મ આપ્યો? બીજું કઈ નહીં. એ મને તો છે ને પેદા થતા વેત મરી ગયો હોત તો સારું હતું. મારી નાખ્યો હોત તો તો સારું જ થાત, તો આ દીનો જોવા પડત મારે. તો મારે ને હારા ઘરે જન્મ તો કાંક થાત. હારા ઘરે જન્મ વાળો એ તારા લખણ હારા ન હોય ને તો તને ક્યાંય હારા ઘરે જન્મ ન મળે. મને મારવાની ટાકણીઓ કરશો હમણાં ફરી વળી જા ફરી વાયડાઈ કરશો તે બહુ. ફરી વળો ને આને તો જ ખબર પડે. આને આમ નામ ન હોય, જેને માની તે ગણતરી ન હોય ને એને બીજા તો કોનું હોય. એમ કરમાન મને રોવું આવી જાય બધું. તેરી ઉંગલી પકડ કે તલા. અને તને છે ને તે શું કરવા અમે મોકલ્યો તો અને તે શું કર્યું છે જઈને? હું કર્યું? તને કીધું તું ને કે મહેન્દ્રની માફી માગી લેજે ને સાનો માનો ધંધી નો કરજે. હું કોઈ દી તમારી માફી નથી માંગતો, તેની હું કામ માંગુ? તમે એક તો છે ને પેલા આખા બેહો, નકરી દારૂની ગંધ મારે છે. આંતી નહીં નશો સડે લ્યો. હાસું કહું છું, આ ઓક્સિજન કરતા મોંઘો છે. કોણ? આ વાસ
તને ખબર છે આ ઘરમાં ખાવાના પૈસા ખૂટી ગયા તને પીવાના પૈસા ક્યાંથી આવે છે હે ગાળિયા કરો જ ને કોકના, સાચું કેજો. ગાળિયા કરો છો ને કોકના. મળી જાય દોસ્તાર ગણાય છે. તે તને દોસ્તારું છે ને તે હારી શિખામણ નથી દેતા પીવાના રૂપિયા દે છે તો આજથી હારી શિખામણ કેવી હોય? લાવો એ મૂકી દો તો તમે, લાવો. એ લાવીને મારા હાથમાં લઈને આમ ફરી વળું આનાથી બરાબર વાગે હારું. કાલ તો વૃદ્ધાશ્રમમાં હોવ તમે. હા વૃદ્ધાશ્રમ વાળી ના હાલે હું નીકળો છું. કિટ 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 હું હે તારે સુધારવાનું છે કે નહીં હવે? ઈ નહીં સુધરે મમ્મી. ઈ તને નહીં માફી સુધરે. માંગવા મોકલ્યો તો ઓલા મહેન્દ્રની તો ન્યા પાછો હું તું માથાકૂટ કરીને આવ્યો. મીંદડાએ તો બહુ કરી, એને હવે ઉપાડી લેવો સાવ હાશી. તમારે એમ નહીં, આને કોક ઉપાડી લે તો બહુ સારું છે. તને આપણા પણ- છે ને માથેથી જાય આ માણસ. આ બહુ બધે દાદાગીરીઓ કરે છે ને આને કોક શેરનો હવા શેર ભટકાઈ જાય ને તો તને ઉપાડી લે ખબર નહીં પડે. અને અમે તો અહીંયા ઘરે વાટ જોતા બેહી રહે હું કે હમણાં આસકો આવશે આવાની હમણાં વાટ આસકો ય હું આવશે. જોવાની પણ એમ કહું બા તમને આવવાની વાટ જોવાય ખબર છે કઈ કામનો નહીં કાજનો છે કઈ કામનો આ આજે મારે તમને તુકારે બોલાવવા પડે છે. બોલવામાં ધ્યાન રાખ તારો હાલે પતિ શું હું સાહેબ ચૂપ. જો અત્યારે છે ને હાઈ લેવલે પેન આવ્યો છું એ એટલે ફોડી સામે નાખી હા ખોપરું ફોડી નાખી કહી દઉં છું તને હું વધારે સટકાઈમાં મારું. હું કહું નહીં ડાયરેક્ટ છે ને માથું ફોડી નાખ. કેમ સમજ્યા? આ માએ જન્મ દીધો એટલે જન્મ જ નો દીધો હોત ને તો પીવા લાયક ય નો થયા હોત. એને જ મારી જિંદગીની શું કેવું હવે આ? તો તારે ક્યાંક મરી જાવું તું ને મેં તારી જિંદગી બગાડી હોય તો હા, કે હા. કુવા વાળો નતો. આ શાંતિ દાદા જો આ એના છોકરા મહેશભાઈ ને વિપુલભાઈ કેવી રીતે રાખે છે હે? એટલા બધા પૈસા કોકનું ઉદાહરણ દેતા પેલા વિચારો કે ઈ માણા સામે કેવા છે. તમે મજૂરીઓ કરે છે બરાબર છે અને તને તો જોર આવે છે મજૂરીઓ કરતા. એક છોડી દ્યો ને એટલે ખબર પડે આ નહીં તે કેમ થાય એમ. બીજાના દિલ દુખાડો છો ને માની આતડીઓ બાળો છો બેઠા બેઠા. પણ કાંઈ ન બળે હવે એમાં હું લે ને લે હાથ લે લે બધાને એ ડોશી હંધાઈને હળિયું જ કર. બસ. બોલતા નથી એટલે વળી કયું ન બા તમારું બીપી વધી જાય તમે શાંત પડો ને. અમે બધાને કગરી કગરીને તને ત્યાં નોકરીએ રખાવાની વાત કરી તો હજી આ સુધારવાનું નામ નથી લેતો. મારે નોકરી નથી કરવી મારે શેઠ બનવું ચાલો. તારે શેઠ બનવું છે હા. તો તારો બાપ છે ને કરોડપતિ નો તો તારા માટે કાંઈ મિલ નથી ચાલુ કરી તે તું ત્યાં શેઠ બનીને બેસી જાય. હું મેં જન્મ આ બધાની સલાહ લેવા જાય લીધો છે હે તો કામ હારા કરે તો કોઈની સલાહો ન લે ગામ આપણી પાસે સલાહ લેવા આવે. આ રશીલા બેન અશોકભાઈ દારૂ ન પીવાય આ બધી તું જ વહીવટ કર. તું મારીમાં હોય ને હું તને એમ કહી દઉં છું હા તો ન્યા બધી બહાર હું કામ મારી વાતો કરો છો? એ બધા આંધળીના નથી બધા ભાળી રહ્યા છે. બા તું નકરું ઢીચી ઢીચીને લથડિયા ખાતો ખાતો ને હમણાં ગાતો ગાતો આવતો હતો ને ગીત એ હંધાય ભાળે ગાંડા નથી કાંઈ. તમારે ચાલુ કરવું છે કરી દો હમણાં ભૂખાઈ હવે આને કાંઈ શરમ જેવી જાત છે જો ને. નીંદર જ આવે ઘણા ખાય પછી જ નીંદર આવે આપણે પીવી એટલે ડાયરેક્ટ પણ તું તો હુંયે નથી જતો અમારી માથે લુગડા નાખશો તું પીન હોઈ જતો હોય ને તો સારું કે આ શાંતિથી ઘોટાઈ તો ગયો. બ્લેન્ડર એક નંબર. બ્લેન્ડર ને ફલેન્ડર વાળો. બા એક મિનિટ અશોક હા હવે તમને હું છેલ્લી વખત પૂછું છું કે તમારે કામ ધંધે લાગવાનું છે માફી માંગવાની છે કે નહીં હા કે ના. નહીં નહીં પાકું. પાકું આવો ધણી મને ન જોઈએ. હા મેં તમને કીધું છે ને કે મારો નિર્ણય છેલ્લો રહેશે. મારો છેલ્લો નિર્ણય ઈ જ છે બા કે જે પોતાની માની ઈજ્જત ન કરતો હોય ને એ પોતાની ઘરવાળીને જિંદગીભર સુખેથી સાચવી ન શકે. એટલે આ ઘર છોડીને હું હંમેશા માટે જાઉં છું. અરે હું તને હા અને આ ડિવોર્સના પેપર હું મોકલાવી આપીશ. અરે હું તને તારા બાપાના ઘરે મૂકવા આવું છું. અરે આવા છોકરાના ઘરમાં છે ને તું વહુ તરીકે રહે ને તો તારી એ જિંદગી બગડી જાય. તમે મારો હકાઈ- તો છે ને એરું આડો ન ઉતર્યો તારી હગાઈ કરવા ગઈ ત્યારે ત્યાં કોકની છોકરીની જિંદગી બગાડી. મારી જિંદગી તમે બગાડી મને જન્મ હું કામ આપ્યો તો તું મરી જા ક્યાંક આપઘાત કરીને. તારી જિંદગી હજી બગડી ગઈ હોય તો સુધારી લે. અને મૂકવા રાવાના છો ને તમે નિંજન રહી જાય બરોબર હાલો નીકળો એ તારે શીખવાડવાની જરૂર નથી. આવજે થઈ ગયો મારો લાવો નથી દેવું. કંટ્રોલ આવે લે હવે હું ખંજોળી દઉં આમે ખંજોળું. રાવ ઓલી એકલી રસ્તામાં આવી જાવ રાવ આ નફરતને હું કેવું મારે તો. હવે આ બધાયનું કારણ તો હા મહિન્દ્રાસ છે. એની જિંદગી છે ને હવે પૂરી કરવી પડશે. હવે નહીં મૂકો મહિન્દ્રા હવે નહીં મૂકો
તું હવે ગયો કામમાંથી ગયો કામમાંથી ગયો આમાંથી ગયો હાય ગણે હાય